આરએસએસના પ્રાંત અધિકારી શ્રી કૈલાશ ત્રિવેદી. મોસ્ટ વેલકમ શૈલેષ ત્રિવેદી. નમસ્તે. મજામાં સર? નમસ્તે. એમાં અમે જે નોર્મલી જે પબ્લિક જોતી હોય ને તો અમે એવું લાગે છે કે શાખામાં માણસો જાય છે, બરોબર, એક ખાકી કલરની ચડ્ડી કે પેન્ટ પહેરીને વ્હાઈટ કલર શર્ટ પહેરીને હાથમાં લાકડી લઈને એ શાખામાં જાય છે, શાખામાં જઈને કસરત કરે છે અને અલગ અલગ પ્રવૃત્તિ કરે છે. પણ તમે એમ જણાવો કે શાખા એકચ્યુઅલમાં શું છે ને કામ શું કરે છે? એમાં સૌપ્રથમ મંડળ બનાવીને ધ્વજને લગાવવામાં આવે છે. ભગવો ધ્વજ એ ચિરાતન કાળથી આ રાષ્ટ્રનું પ્રતીક રહ્યો છે. 100 વર્ષ પૂરા થવાના છે, બરોબર. તો એમાં સૌપ્રથમ રાષ્ટ્રીય સેવક સંઘ આરએસએસ એની શરૂઆત કેમ થઈ, ક્યારે થઈ અને શા માટે થઈ? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા ન્યૂ એપિસોડમાં. આજે આપણે વાત કરીશું આરએસએસ વિશે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને આવનારી વિજયાદશમીના 100 વર્ષ પૂરા થવાના છે. તો આ 100 વર્ષમાં એ લોકો કેવા કેવા કામ કર્યા, કેવા કેવા સત્કાર્યો કર્યા, એ બધા વિશે આજે વાત કરીશું. પણ એના વિશે આજે જે ચર્ચા કરવા માટે જે આવ્યા છે એ આરએસએસના પ્રાંત અધિકારી શ્રી કૈલાશ ત્રિવેદી. મોસ્ટ વેલકમ શૈલેષ ત્રિવેદી. નમસ્તે. મજામાં સર? નમસ્તે. સૌપ્રથમ જે અમારો વિષય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ, એમાં અમે જે નોર્મલી જે પબ્લિક જોતી હોય ને તો અમે એવું લાગે છે કે શાખામાં માણસો જાય છે, બરોબર, એક ખાકી કલરની ચડ્ડી કે પેન્ટ પહેરીને વ્હાઈટ કલર શર્ટ પહેરીને હાથમાં લાકડી લઈને એ શાખામાં જાય છે, શાખામાં જઈને કસરત કરે છે અને અલગ અલગ પ્રવૃત્તિ કરે છે. પણ તમે એમ જણાવો કે શાખા એકચ્યુઅલમાં શું છે ને કામ શું કરે છે? ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આજે અત્યારે શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. એની 100 વર્ષની એક દીર્ઘ યાત્રા રહી છે. એ સમયે સંઘની શાખા સમાજ જીવનમાં ઘણી પ્રચલિત છે, ઘણા લોકોએ જોઈ પણ છે. તો દૂરથી જોનારને એવું લાગે છે કે ભાઈ આ એક રમવા માટે બધા લોકો ભેગા થાય છે, બાળકો રમી રહ્યા છે, યુવાનો રમી રહ્યા છે. તો ચોક્કસપણે શાખા વિશે બધાએ સમજવું ખૂબ જરૂરી હોય છે. તો ધ્યાન દોરું તો સંઘનું જે કાર્ય છે 1925માં જે શરૂ થયું, ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારે નાગપુરમાં એ શરૂ કર્યું કેટલાક યુવાનોને લઈને. એ કાર્યને આજે 100 વર્ષ થવા જઈ રહ્યા છે. તો એ કાર્યનું આજે આપણને આટલું વિશાળ વટવૃક્ષ જોવા મળે છે. એ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પણ ઘણા દેશોમાં કામ પહોંચ્યું છે. તો એની સૌથી નાનકડું જે એકમ છે તો એ શાખા છે. તો જો આપણે ધ્યાન દોરું તો શાખામાં એનો સમય 1 કલાકનો હોય છે. એ કોઈ પણ ખુલ્લા મેદાન ઉપલબ્ધ ન હોય તો કોઈ હોલની અંદર, કેટલાક શહેરી ક્ષેત્રોમાં કોઈ ધાબા પર પણ એ લાગે છે. એટલે એને સ્થળનું કેવું કોઈ બંધન નથી, બરોબર. રોજ બધા સ્વયંસેવકો એમાં એકત્ર થાય છે. 1 કલાકનો સમય હોય છે. એમાં સૌપ્રથમ મંડળ બનાવીને ધ્વજને લગાવવામાં આવે છે. ઘણાને એમ થાય કે આ ભગવો ધ્વજ કેમ છે? તો ભગવો ધ્વજ એ ચિરાતન કાળથી આ રાષ્ટ્રનું પ્રતીક રહ્યો છે. બરોબર. એના અનેક ગુણ છે. તો જેના કારણે આ એટલું વિરાટ કાર્ય છે. તો એનો આદર્શ પણ એટલો ઊંચો હોવો જોઈએ. એટલા માટે ભગવો ધ્વજ ગુરુ સ્થાને છે. અને એની નિશ્રામાં 1 કલાક સુધી બધા કાર્યક્રમો થાય છે. અને એ કાર્યક્રમોમાં શું હોય છે? તો શરીર પહેલાં તો મજબૂત રહેવું જોઈએ. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે સક્ષમ શરીરની અંદર સક્ષમ મન હોય છે. એટલે પહેલાં ફૂટબોલ રમો, પછી ગીતાનું વાંચન કરો, એવું કહ્યું છે. તો રાષ્ટ્રનું કાર્ય કરવા માટે કાર્યકર્તાઓનું શરીર પણ સક્ષમ હોવું જોઈએ. તો એમાં સૂર્ય નમસ્કાર, યોગ, પ્રાણાયામ, કેટલીક એવી સરળ, કોઈ સાધનોની પણ જરૂર ન પડે એવા પ્રકારની હજારો રમત જેવી રમતો થતી હોય છે. દંડના પણ કાર્યક્રમ થતા હોય છે.
તો આવા વિવિધ શારીરિક કાર્યક્રમોથી સ્વયંસેવકોમાં એક આત્મવિશ્વાસ જાગૃત થાય છે, એ એક મુખ્ય કાર્ય રહેતું હોય છે. એનાથી સહજ રીતે એનામાં અનુશાસન આવે છે, કારણ કે શાખામાં બધા લોકો ભેગા થાય છે તો કોણ કેટલા ભણેલા છે તો તમને આશ્ચર્ય થશે, એકદમ મોસ્ટ સ્કોલર લોકો હોય એવા પણ આવે છે, મોટા પૈસાદાર તો ઉદ્યોગપતિઓ પણ આવે છે, અને એક સામાન્ય મજૂર, વિદ્યાર્થી, એવા બધી પ્રકારના લોકો એમાં આવે છે. તો એ બધાના મનમાં આવો એક સહજ રીતે રાષ્ટ્ર માટેનો ભાવ જાગે એ માટેની આ એક શારીરિક કાર્યક્રમો છે. છેલ્લી થોડીક મિનિટો એમાં ભારત દેશ, સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિ એના સંદર્ભના ગીતો ગવાતા હોઈએ, મહાપુરુષોના વચનો હોય તો વચનોની ચર્ચા થતી હોઈએ, જીવનમાં કંઈક મોરલી ચાલવું જોઈએ આપણે બધાએ, એવા પ્રકારની નાની નાની બોધકથાઓ પણ કહેવાતી હોઈએ. અને વર્તમાન સમયમાં સમાજ જીવનમાં રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિના સંદર્ભમાં શું ચાલે છે એની પણ કેટલીક વાતો થતી હોઈએ. તો આ શાખાના માધ્યમથી એક સહજ રીતે રાષ્ટ્ર માટેની ભાવના એનામાં જાગૃત થાય એ એક મોટું કાર્ય થતું હોય છે શાખામાં. બરોબર. કૈલાસભાઈ, તમે એમ કીધું કે હાલ 100 વર્ષ પૂરા થવાના છે, બરોબર? તો એમાં સૌપ્રથમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS એની શરૂઆત કેમ થઈ, ક્યારે થઈ અને શા માટે થઈ? આના પાછળ કંઈ વિશેષ કારણ? ખૂબ સારો પ્રશ્ન છે તમારો. આમ તો આજકાલ હું જોઉં છું ઘણા નવા યુવાનોને જે શાખા સાથે જોડાયેલા નથી, જતા નથી, એને બહુ ખબર નથી, પણ એટલી ખબર હોય છે કારણ કે એમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ભાગ લેવાનો હોય છે તો ત્યાં એક જનરલ ક્વેશ્ચન તરીકે આવું યાદ રાખતા હોઈએ. પણ જાણકારી આપું આપને તો 1925માં મહારાષ્ટ્રમાં અને આખા ભારતનું મધ્યબિંદુ કહીએ એવા નાગપુર શહેરની અંદર એના સ્થાપક ડૉક્ટર કેશવરાવ બલિરાવ હેડગેવાર એમના પોતાના નિવાસ સ્થાન ઉપર એમના ઘરે 17 જેટલા એવા એમના જે પરિચિત મિત્રો અને સમાજ જીવનમાં કંઈ કામ કરનારા બહુ પ્રસિદ્ધ હોય એવા લોકો નહીં, પણ એવા લોકોની હાજરીમાં આ એક સંઘ કાર્યની શરૂઆત થઈ. થોડીક હું તમને જાણકારી આપું તો આ કાર્યની શરૂઆત થઈ ત્યારે આ દુનિયાનું કદાચ એવું પહેલું સંગઠન હશે કે જેનું કોઈ રજિસ્ટ્રેશન થયું ન હતું, કોઈ જગ્યાએ એની જાહેરાત આપવામાં નથી આવી. અને આશ્ચર્ય થશે એ વાતનું તમને કે સંઘની સ્થાપના 1925માં થઈ, તારીખ પ્રમાણે જોઈએ તો 27મી સપ્ટેમ્બરે. પરંતુ એનું નામકરણ ક્યારે થયું તો છેક એપ્રિલ મહિનામાં 26 એપ્રિલ 1926માં 7-8 મહિનાનો સમય વીતી ગયો. અને એ બધું પણ કેવી રીતે નક્કી થયું? એકદમ લોકશાહી પદ્ધતિ છે, બધા કાર્યકર્તાઓ સાથે મળી અને ડૉક્ટર સાહેબે બધાની વચ્ચે વાત મૂકી કે આનું નામ શું રાખવું જોઈએ, અને પછી એમાંથી ઘણી ચર્ચા વિચારણાના અંતે આ એક નામ નિશ્ચિત થયું. તો આ પ્રકારે સંઘની શરૂઆત થઈ. હવે સૌથી મહત્વનું એ છે કે આ કામની શરૂઆત કેમ થઈ, શું કારણથી થઈ એમ. તો એ ખૂબ જ જાણવું બધા માટે આવશ્યક છે. તો થોડુંક હું એનો ઇતિહાસ પણ કહીશ, એ જાણવો પણ બધા માટે જરૂરી છે. અને ડૉક્ટર સાહેબ એટલે ડૉક્ટર હેડગેવાર અને સંઘ એ અભિન્ન છે, એકબીજા સાથે જોડાયેલા છે, કારણ કે ડૉક્ટર સાહેબ વગર સંઘને ન સમજી શકાય. તો ડૉક્ટર હેડગેવારે એ જન્મજાત દેશભક્ત હતા. એમના ઘણા ઉદાહરણો છે કે માત્ર 9 વર્ષની ઉંમરે એમને જે આપણા ઉપર અંગ્રેજો શાસન કરતા હતા, એમની રાણી વિક્ટોરિયાનો શાસનને 60 વર્ષ થયા, એનો ઉત્સવ ઉજવાતો હતો. તો વિદ્યાલયમાં એક મીઠાઈ મળતી હતી, બાળકને મીઠાઈ પ્રિય હોય પણ એ અમને ફેંકી દીધી એમ કે આ તો ગુલાબીનું ઝેર છે, કેવી રીતે ખાઈ શકાય. તો એવું કહી શકાય કે એવા જન્મજાત રાષ્ટ્રભક્ત એવા ડૉક્ટર હેડગેવારે આ કાર્યની શરૂઆત કરી. આ ડૉક્ટર હેડગેવારે સંઘ સ્થાપનાના પહેલાં 10-15 વર્ષ સુધી સમાજ જીવનના અનેક કાર્યોનો અનુભવ મેળવ્યો. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં પણ એમને ભાગ લીધો. એ ભણવા માટે નાગપુરથી
કલકત્તા ગયા. પણ ત્યાં જવાનું આકર્ષણ શું હતું? તો ત્યાં આગળ ક્રાંતિકારીઓનું એ મોટું કેન્દ્ર હતું. તો ડૉક્ટર હેડગેવારે પણ એની અંદર એકદમ સક્રિય સભ્ય તરીકે એમાં ભાગ લીધો. જ્યારે આપણું દેશ ગુલામ હતું ત્યારથી હા. આવ્યા. આ દેશ ગુલામ હતો ત્યારે આ 1915 ની આસપાસની વાત છે. 25 બરોબર. 15 ની આસપાસ. હા, 15 ની આસપાસની વાત છે. અને એ પ્રવૃત્તિમાં ભાગ લઈને એનો પણ અનુભવ મેળવ્યો. પછી એ મધ્ય પ્રાંત જે હતો, અને એ વખતે આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસ એ કોઈ રાજકીય પાર્ટી ન હતી, પણ સ્વતંત્રતાના આંદોલન માટેનો એક મહત્વનો મંચ હતો. દેશભરમાં અનેક લોકો સ્વતંત્રતા માટે કંઈક એવો પ્રયત્ન કરવો હોય તો એમાં કાર્યરત હતા. તો ડૉક્ટર હેડગેવાર પણ એ સમયે એમાં કાર્યરત હતા અને એક મહત્વની જવાબદારી લઈને કામ કરતા હતા. તો એ બધાનો પણ એમણે અનુભવ કર્યો. એ સમયે અસહકારની ચળવળના સમયે ડૉક્ટર હેડગેવારને પણ 1 વર્ષનો સશ્રમ કારાવાસ થયો. એમને જેલ થઈ. અને એ જેલવાસ દરમિયાન એમના મનમાં ઘણું ચિંતન ચાલ્યું. એ વખતની સ્થિતિનો પણ એમને અભ્યાસ કર્યો. એમ તો એમના ધ્યાનમાં એમના ચિંતનનો જે સાર છે એ આવો છે. શું છે? તો એમણે એમના મનમાં ચાલ્યું કે આ દેશ કેટલો બધો સક્ષમ દેશ હતો, અહીંયા દુનિયાની અંદર શિરમોર દેશ હતો, એ આર્થિક રીતે જોઈએ, કલાની, શિક્ષણની, બધી રીતે, તો ગુલામ કેમ બન્યો? એમ તો એમના ધ્યાનમાં ચિંતન કરતા, અધ્યયન કરતા કેટલીક બાબતો ધ્યાનમાં આવી. હું ખાસ એટલા માટે કહીશ કે એ જે બાબત આવી એ સંઘની શરૂઆત કરવા માટેનું પ્રેરણાબળ હતું. એમ તો એ વાત હતી કે એમને કહ્યું કે તારણમાં એવું આવ્યું કે આ સમાજ એ આત્મવિસ્મૃત સમાજ થયો છે. ખરેખર આપણે કોણ છીએ એ છેલ્લા 1000 વર્ષ અને પછી અંગ્રેજોના પણ આ 150 વર્ષના ગુલામી કાળના કારણે આપણે ભારત શું છે, આપણે એના નાગરિકો કોણ છીએ એ બધા વિસ્મૃત થઈ ગયા છે. બીજી વાત એ બની કે આપણે બધા અલગ અલગ કારણોને લઈને આપણે બધા અસંગઠિત થઈ ગયા, કુસંપો આવી ગયા. રાજાઓમાં હતા જ, પરંતુ સમાજમાં પણ જ્ઞાતિ વચ્ચે, અન્ય સમૂહ વચ્ચે વહેંચાવા લાગ્યો. તો એક અસંગઠિત અવસ્થા હતી. પછી પોતાના સ્વનું એને ભાન હતું નહીં. એમ આવા એક મુખ્ય કારણો ધ્યાનમાં આવ્યા. એ વખતે જે આંદોલન ચાલતા હતા રાષ્ટ્રની સ્વતંત્રતા માટે, ત્યારે એમને એવું લાગતું હતું કે દેશ સ્વતંત્ર તો હવે થઈ જશે, પણ જો ગુલામ કેમ થયો એ કારણોનો જવાબ નહીં આપીએ તો એવી શું ગેરંટી કે ફરીથી ગુલામ નહીં થઈ શકે? સાચી વાત છે. એટલે એ ડૉક્ટર હતા, એટલે કોઈ પણ દર્દનું એનાલિસિસ કરી, ડાયગ્નોસિસ કરી એના મૂળ સુધી પહોંચવું, એમ ઇલાજ ના મળે ત્યાં સુધી સ્ટોપ નહીં કરે. તો દેશની એ વખતની જે સ્થિતિ હતી એમાં જે આંદોલનો ચાલતા હતા, તો એક સૌથી મહત્વની જે વાત આપણે કરું તો રાષ્ટ્ર માટેની સ્પષ્ટ સંકલ્પના ન હતી. બધાને એમ લાગતું હતું કે અલગ અલગ આર્યો બહારથી આવ્યા, મુગલો બહારથી આવ્યા, અંગ્રેજો બહારથી આવ્યા, અન્ય યુરોપિયન પ્રજાઓ બહારથી આવી, એટલે તો બધા લોકો બહારથી આવતા ગયા. આ રાષ્ટ્ર એક હતું સાંસ્કૃતિક રૂપે, એવી સંકલ્પના ન હતી. એટલે એ વખતના જે મહત્વના લોકો આંદોલન ચલાવતા હતા એમને આવી સંકલ્પના સ્પષ્ટ ન હોવાના કારણે આંદોલન પછી ખરેખર આપણે શું નિષ્પન્ન કરવા માંગીએ છીએ એ જાણતા ન હતા. અને એના માટે થઈને થયું શું કે વંદે માતરમ એ આપણો એક મંત્ર હતો, એટલું એક મહત્વનું ગીત હતી. તો પણ એ વખતના કેટલાક આપણા નેતાઓએ કોમ્પ્રોમાઇઝ કરી લીધું કે વંદે માતરમ નહીં ગવાય તો ચાલશે. એ સમયે આ રાષ્ટ્ર પૂર્ણપણે સ્વતંત્ર થવું જોઈએ એ વાતને પણ છોડી દેવામાં આવી હતી. અને સ્વતંત્રતા માટે થઈને કેટલાક વર્ગનું તૃષ્ટિકરણ કરવું તો એ આપણી સાથે કામમાં જોડાશે સ્વતંત્રતા માટે. તો આવી જે સ્થિતિ ચાલતી હતી ત્યારે એમના મનમાં થયું હતું કે આ તો ખૂબ ઘાતક નીવડશે. આવું એક સંઘ સ્થાપના પહેલાંનું આખું એક ચિત્ર હતું. ત્યારે એમના હૃદયમાં રાષ્ટ્ર માટેની ખૂબ પીડા હતી. એટલે એમને લાગ્યું કે એવું એક કંઈક વિશેષ પ્રકારનું કામ, આ રાષ્ટ્રની સમસ્યાનું મૂળગામી સમાધાન થાય, એક મજબૂત રાષ્ટ્ર બને એવો વિચાર કરવો જોઈએ, માત્ર સ્વતંત્રતાનો વિચાર નહીં. તો મને એવું લાગે છે કે સંઘની સ્થાપના માટેનું આ એક સૌથી મોટું પ્રેરક બળ હતું.
અનેક મહાપુરુષોએ, સ્વામી વિવેકાનંદે કહ્યું કે આટલા યુવાનો મળી જાય તો આ દેશની સિકલ બદલી દઈએ, લોકમાન્ય તિલક કે અન્ય અનેક મહાપુરુષોએ કહ્યું, પરંતુ એમને આ પ્રકારનું એક પ્રત્યક્ષ કાર્ય, આવું સંગઠન થઈ કઈ રીતે શકે એનું એક માધ્યમ એ સંઘના કાર્યના માધ્યમથી આપ્યું, અને એનું માધ્યમ એ શાખા છે. શાખા. તો શાખામાં એવું શું શીખવામાં આવે છે જેનાથી લોકોને શારીરિક રીતે અને માનસિક રીતે મજબૂત બનાવે છે? તો મેં આમ તો શરૂઆતમાં જ ઉલ્લેખ કર્યો કે શારીરિક કાર્યક્રમો થવાથી વ્યક્તિનો એક સ્પિરિટ આવતો હોય. હું આપને એક ઉદાહરણ આપું તો એક વખત સુભાષચંદ્ર બોઝ જે ટ્રેનમાંથી પસાર થતા હતા અને સ્વયંસેવકો આવી પરેડ કરતા હતા, શારીરિક કાર્યક્રમો કરતા હતા, તો એ ટ્રેનમાંથી બેઠા બેઠા સુભાષ બાબુના મનમાં એક ભાવ જાગ્યો કે હા, રાષ્ટ્ર માટે આવા પ્રકારના યુવાનોની, આવા ચુસ્ત લોકોની આવશ્યકતા છે, આનાથી કંઈક રાષ્ટ્રનું શરૂ થઈ શકશે. તો એના માટે ફિઝિકલ કાર્યક્રમોથી એ થતું હોઈએ, અને વાત કરીએ એ પ્રકારે બૌદ્ધિક કાર્યક્રમો, તો એ રાષ્ટ્ર માટેની સમજ, રાષ્ટ્રના જે માનબિંદુઓ છે, શ્રદ્ધાના કેન્દ્રો છે, એના માટે આપણા મનમાં શ્રદ્ધા જાગે, તો એનું પણ એક કાર્ય શાખાના માધ્યમથી થતું હોઈએ. અને એકદમ સરળ માધ્યમ છે. એટલે હું ખાસ કરીને યુવાનોને બધાને આહ્વાન કરું એમ કે ભાઈ આ કાર્યમાં જોડાવાથી, તમે એને નજીકથી જોવાથી આપણને એક અનુભવ થશે કે ખૂબ મોટા ભાષણોની જરૂર નથી, પણ આ કાર્ય પદ્ધતિમાં એક સહજ રીતે આપણામાં ભાવ જાગૃત થતો હોઈએ. તમે ઘણા વર્ષોથી આરએસએસમાં છો, જી, તમારા ઘણા અનુભવ અલગ અલગ છે. તમારા અનુભવથી જે લોકો શાખામાં જોડાય છે એ લોકોમાં શું ખાસ બદલાવ આવે છે? એવા વ્યક્તિગત પોતાના પણ છે અને અનેક કાર્યકર્તા બંધુઓના પણ અનુભવ છે કે સંઘના કાર્યમાં જોડાયા પછી, પ્રત્યક્ષ શાખામાં આવ્યા પછી અનેક કાર્યકર્તાઓ એવા મળે છે કે ભાઈ ખૂબ બધા વ્યસનો હતા. અમે કદાચ જો અહીંયા ના હોત તો કઈ દુનિયામાં હોત એ કહેવું નક્કી નથી એમ. તો એ વ્યસનોથી મુક્ત થયા, એવા પ્રકારની જે ટોળીના એ શિકાર બન્યા એમાં જોડાયા, તો એમાં પણ અમે નથી ગયા. અને સમાજ માટે કંઈક કરવાની એક હૃદયમાં ભાવના જાગી છે, એવો અનુશાસનનો ભાવ જાગ્યો છે. એવા અનેક લોકોના ઉદાહરણો છે. બરોબર. તો તમારા સંઘને જાણકારી હિસાબથી કે તમે કોરોનામાં તમે કામ કર્યું હતું, કોરોનામાં તમે સેવા આપી હતી, કોરોના દરમિયાન તમે એવું શું સેવા આપી હતી કે લોકોમાં જલ્દી બદલાવ આવે? દેખો, આપણે સૌ એક તો જાણીએ છીએ કે કોરોના એ એક આખા વિશ્વ લેવલે મહાભયાનક મહામારી હતી. દુનિયાના અતિ સમૃદ્ધ, ટેકનોલોજીમાં પણ ખૂબ જ આગળ પડતા એવા દેશોને પણ, રાષ્ટ્રોને પણ આ કોરોનામાં શું કરવું, કેવી રીતે કરવું એ સૂચતું નહોતું, એવું કહેવું કંઈ ખોટું નથી. તો ભારતમાં, અને ભારત તો આટલી બધી વિવિધતાવાળો દેશ, એટલે આવી મહામારીમાં એના પણ અનેક પ્રશ્નો અને સમસ્યાઓ હતી લોકજીવનના આધાર પર. તો હું વચ્ચે કહીશ તો સંઘના સ્વયંસેવકોને શાખામાં સેવા માટેનું કે એનું કોઈ સ્પેશિયલ પ્રશિક્ષણ આપવામાં નથી આવતું, પરંતુ આ સમાજ મારો છે. ડૉક્ટર સાહેબનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે હિન્દુ જાતિનું સુખ એ મારું અને મારા પરિવારનું સુખ છે, અને હિન્દુ જાતિનું દુઃખ, પીડા એ મારા પરિવારની પીડા છે, મારી પીડા છે. એટલે આ શું સૂચવે છે? એવો સંવેદનાનો ભાવ સૂચવે છે, લાગણીનો ભાવ સૂચવે છે, પોતાનાપણાનો ભાવ સૂચવે છે. તો કોરોનાની તો એક અલગ પ્રકારની સ્થિતિ હતી. સમાજમાં એવું વાતાવરણ હતું કે ઘરના સ્વજનો પણ એમની સેવા કરવા તૈયાર ન હતા. સાચી વાત. તો કારણ કે પોતાની જાત માટે પણ ખૂબ મોટો ખતરો હતો, તો કોણ નજીક જાય? તો સ્વયંસેવકને આ પોતાનાપણાનો ભાવ હોવાના કારણે એ પછી કંઈ પણ, આ એક નવા પ્રકારનું કામ હતું, એવો કોઈ અનુભવ ન હતો, તો પણ એ કાર્ય કરવા માટે સ્વયંસેવકો તૈયાર થયા. આમ તો ઘણી મોટી એની ગાથા છે, પણ હું થોડાક 2-3 બાબતો આપણે ધ્યાન દોરું. તો હોસ્પિટલોની વાત કરીએ તો કોરોનાની અંદર અનેક કાર્યકર્તાઓએ રાત દિવસ એક પરિવારના સ્વજનની જેમ એ જે દર્દીઓ હતા એમની સાથે એમને હૂંફ આપવાની અને સાથે રહીને
એની જે પણ સેવા કરવી પ્રયત્ન કરવો જોઈએ. એને દવાઓની ઉપલબ્ધતા ન હોય તો એ ઉપલબ્ધ કરાવવા માટેનો પ્રયત્ન થયો. ઓક્સિજનની ખૂબ મોટી ક્રાઇસિસ હતી, તો એ દૂરથી પણ ઓક્સિજન સપ્લાય ઠીક પ્રકારે એમને મળી રહે તો એના માટે પણ રાત દિવસ મહેનત કરી. તો એક તો આ મેડિકલ ટ્રીટમેન્ટના લેવલનું જે કામ હતું એ ખૂબ મોટું કામ સ્વયંસેવકોએ કર્યું છે. તમને આશ્ચર્ય થશે એમ, અનેક સ્વયંસેવકો એવા હતા કે જેમને બોટલ ચડાવવી કે ઇન્જેક્શન આપવું કે અન્ય એવા પ્રકારની કાળજી રાખવી એવો ક્યાંથી અનુભવ હોય. માત્ર શાખામાં જતા હતા અને એમનું પોતાનો વ્યવસાય કરતા હતા અથવા ભણતા હતા. રાઈટ. તો એવા લોકો પણ 2-4 દિવસની અંદર આ કામ કરતા કરતા અને એનું કંઈક સારું થવું જોઈએ પેશન્ટનું, એવી એક સંવેદના હોવાના કારણે એ આ બધી પ્રક્રિયાઓ પણ શીખી ગયા ટ્રેનિંગ વગર. તો એક આ કહેવાય ને એક અલગ પ્રકારનો અનુભવ સ્વયંસેવકોનો પણ રહ્યો. બાકી તો પછી જે એવા વંચિત પરિવારો હતા, બજારો બંધ હતા, લોકડાઉન હતું, તો એમાં ફૂડ પહોંચાડવું, રાશન પહોંચાડવું, એ બધી પણ વ્યવસ્થાઓ કરી. કેટલાક પરિવારના લોકો હોસ્પિટલમાં હતા તો એ પરિવારોને સાચવવાનું પણ કામ કર્યું. અન્ય પ્રાંતોમાંથી ટ્રાન્સફર થવાનો વિષય આવ્યો ગુજરાતમાંથી, તો એ બધા લોકોને પણ સહયોગી બનવાનો પ્રયત્ન કર્યો. તો કોરોનામાં પરિવારના લોકોએ પણ ખૂબ હિંમત દાખવી અને પરિવારના એક યુવાનને પણ આ કાર્યમાં જવા માટે જીવના જોખમે મોકલ્યો. એટલે લાગે છે કે એક અદ્ભુત કાર્ય કર્યું છે. સંઘ આની કોઈ બહુ ચર્ચા કરવી કે બતાવવું એ વિષય નથી, પણ આ આંતરિક રીતે જોવા જઈએ તો મોટું કામ થયું છે. બરોબર. હાલના તાજેતરમાં એક ઘટના બની હતી કે અમદાવાદમાં એક પ્લેન ક્રેશ થયું હતું, એમાં તમારા સંઘે સેવા કરી હતી. એવું સાંભળવામાં આવી રહ્યું છે કે 15 થી 20 મિનિટ મેક્સિમમ અડધો કલાકમાં તમારા સંઘના માણસો ત્યાં પહોંચી ગયા હતા. એ દરમિયાન એ લોકો શું સેવા કરી? એક તો તમે જે વાત કરી ને કે 15 થી 20 મિનિટમાં પહોંચી ગયા, તો ઘણાને એવું લાગે કે આટલું તો કે પહેલથી એમને ખબર હતી એમ કે જાણ કરવામાં આવી હતી કે કોઈ પણ આવી ઘટના બને તો એ પહોંચી જાય. આવું આશ્ચર્ય લાગતું હોય છે ઘણા લોકોને. તો હું એમાં કહીશ તો સમાજ માટેનો આ જે આત્યંતિક ભાવ છે, મારાપણાના, મારા બંધુઓ છે, એના પરની આપત્તિ એ આપણી આપત્તિ છે એવી મનમાં સંવેદના હોવાના કારણે જેવું તરત એના ધ્યાનમાં આવે છે તો એ નજીકના લોકો એ તરત જ પોતાનો નોકરીમાંથી અથવા વ્યવસાયને આટોપીને અથવા કોઈને સોંપીને તરત ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈએ. એટલે એક વાત તો આ છે કે એના કારણે એ ઝડપથી પહોંચી શકતા હોઈએ. બીજી વાત છે કે શું કાર્ય, તો બાકી જે જનરલી કેટલાક કામો હોય છે એનો તો અત્યારે હું ઉલ્લેખ નથી કરતો, પણ એવા બધા કામ તો ચાલતા હોઈએ. પણ એક વિશેષ કામ જોઈએ તો આપણે સૌ જાણીએ જ છીએ કે એક જબરજસ્ત ભયાનક આવો એક્સિડન્ટ હતો, એમ બધા એકદમ સ્તબ્ધ થઈ જાય એ પ્રકારનો. તો એમાં જે માનવ જાનહાનિ થઈ હતી એના મૃતદેહો બધા વીર વિખેર હતા. તો તંત્ર માટે પણ એક પડકાર હતો કે આ બધા માનવ દેહોને કેવી રીતે એકત્ર કરવા, કારણ કે પરિવારના લોકોની પણ સંવેદના હોય અને એમનું પણ એક આક્રંદ હોય એવું એક કરુણ દ્રશ્ય પણ હતું. તો ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ માટે પણ આ ખૂબ ચેલેન્જિંગ હતું. અને આ બધા જ મૃતદેહોના પાર્ટ્સને એકત્ર કરવા, એનું પોસ્ટમોર્ટમ કરવું અને દરેક પરિવારના એના સ્વજનોને એને પહોંચાડવાના હતા. તો આ એક પ્રમાણમાં લાંબી પ્રક્રિયા અને ખૂબ ચેલેન્જિંગ પ્રક્રિયા હતી. તો સ્વયંસેવકો એ તંત્રની સાથે, મેડિકલ સ્ટાફની સાથે રાત દિવસ ખડા પગે રહ્યા. એમાં હું કહું તો ડૉક્ટર્સના અનુભવો એવા છે, કેટલાક લોકોને મળવાનું થયું તો એમને થયું કે સંઘના સ્વયંસેવકો તમે અહીંયા હાજર છો ને તો બસ અમે રાત દિવસ સુધી આમાં એનું આ જે પ્રક્રિયા કરવાની છે ટેસ્ટિંગની એ બધી પ્રક્રિયાઓ કરી શકશું એમ. તો એક એમનો એક વિશ્વાસ જાગ્યો. નહીંતર એ આખું દ્રશ્ય હોય એમાં હચમચી જવાય, એમાં ટકી રહેવું પણ મુશ્કેલ હોય છે. તો મને એવું લાગે કે પ્લેન ક્રેશના સમયમાં આ જે તંત્રને, મેડિકલ સ્ટાફને જે આત્મવિશ્વાસ અને એની સાથે ઊભા રહીને કામ કર્યું એ ખૂબ મોટી કામગીરી છે. બાકી તો સ્વજનો સુધી એના મૃતદેહો પહોંચે, ત્યાં આગળ પણ એમને સાંત્વના આપવી, આવા બધા કામો તો થયા જ છે.
ઓકે, આના સિવાય સંઘો કેવા કેવા કાર્યો કરે છે? ખાસ સેવાના સંદર્ભમાં બધી રીતે. સંઘનું જો મૂળભૂત કામ જોઈએ શાખાના માધ્યમથી તો એ તો છે સ્વયંસેવક નિર્માણ, વ્યક્તિ નિર્માણ. એટલે સંઘમાં એક વાક્ય છે, संघ स्वयंसेवक निर्माण करेगा और कुछ नहीं करेगा, लेकिन स्वयंसेवक कुछ नहीं छोड़ेगा. એટલે શાખાની અંદર સ્વયંસેવક એટલે એક એવો રાષ્ટ્ર માટે પોતાની સંવેદનાથી કામ કરનારો એક નાગરિક તૈયાર થવો, એનું નામ સ્વયંસેવક છે. ત્યાં આગળ એ નેતૃત્વ પણ લે. તો એનામાં આ રાષ્ટ્ર ભાવનાનો, સમાજ ભાવનાનો, સંવેદનાનો જે ભાવ જાગે છે, એટલે આ રાષ્ટ્ર માટે જેવા જેવા પ્રકારના કામોની જરૂર પડશે એ બધા કામો આ સ્વયંસેવકો કરતા હોઈએ. સંઘ તો એક કહેવાય ને પાવર હાઉસ છે, ફેક્ટરી છે. એટલે એની અંદર આ વ્યક્તિ નિર્માણની પ્રક્રિયા ચાલતી હોઈએ, તો એ નિરંતર ચાલી રહી છે. બરોબર. તો આ ફેક્ટરીના અંદર ફંડ ક્યાંથી આવે છે? હું થોડીક પેલા વાતમાં પૂરું કરી લઉં તમારા પ્રશ્નમાં, પછી આનું કહીશ. તો એ જે સંસ્કાર મળે છે એના કારણે અનેક પ્રકારના સેવા કાર્યોમાં પણ એ સહભાગી બને છે, સમાજની જે વિસ્તારમાં જેવી આવશ્યકતા છે. તો ખાસ કરીને સેવાની વાત કરું તો શિક્ષા, સ્વાવલંબન, આરોગ્ય અને સમાજને કેન્દ્રમાં રાખીને સેવા કાર્યો ચાલતા હોઈએ. તો આવા દેશભરની અંદર 1.5 લાખ જેટલા સેવા કાર્યો ચાલે છે. ગુજરાતમાં પણ 2000 જેટલા સેવા કાર્યો ચાલે છે. આપણા ડીસાની વાત કરીએ, બનાસકાંઠાની વાત કરીએ તો અહીંયા પણ એવા જે વંચિત વિસ્તારો છે ત્યાં આગળ એવા બાળકોને શિક્ષકો એમના સ્કૂલના સમય પછી એમને ભણાવવાનું કામ કરે છે, એવા કાર્યકર્તાઓ. અને સંસ્કાર કેન્દ્રો પણ ચલાવે છે. એમને પણ સમાજના મૂળ પ્રવાહ સાથે જોડવાનું એક મોટું કામ સ્વયંસેવકો કરે છે, જે એની આવશ્યકતા લાગે છે. તો માન લો કે આપણો દાંતા અંબાજીનો વનવાસી ક્ષેત્ર છે, તો ત્યાં આગળ સરકારના અને બધાના પ્રયત્નો હોઈએ છતાં પણ એવા અંતરિયાળ વિસ્તારોમાં રેગ્યુલર મેડિકલ સર્વિસ નથી પહોંચી શકતી. તો ત્યાં આગળ પણ આપણે આયુર્વેદિક પેટીઓ ચલાવીએ છીએ. એના ખૂબ સારા પરિણામો છે. 30-40 પ્રકારની એમાં દવા હોઈએ, ત્યાં પ્રશિક્ષણ આપવામાં આવે છે અને એવા લોકો આ કામ પણ કરે છે સ્વયંસેવકો એના માધ્યમથી. તો એક સેવાનું તો આ કામ ચાલે છે. બીજું, સંઘ વિચારને લઈને એટલે કે રાષ્ટ્ર વિચારને લઈને અનેક સંગઠનો ઊભા થયા છે, અનેક કાર્યો એના ચાલી રહ્યા છે, જેનાથી આ રાષ્ટ્ર મજબૂત બને એવું એક કાર્ય ચાલી રહ્યું છે. હવે ઘણી વખત આપણને એવું લાગે કે આખું ભારતભરમાં કામ પ્રસરેલું છે, વિશ્વ લેવલે આ કામ ચાલે છે, એનો પ્રભાવ આટલો છે, તો આટલા બધા કામો માટે આ લોકો પૈસા ક્યાંથી લાવતા હશે? સ્વાભાવિક છે, થવું એ સ્વાભાવિક પણ છે. તો સંઘનો શરૂઆતથી જ એક ડૉક્ટર સાહેબના સમયથી જ એક દૃષ્ટિકોણ રહ્યો છે અને સંઘ એના આચરણથી જ, એના વ્યવહારથી જ સમાજને બતાવવા માગે છે. તો સંઘ એ આર્થિક બાબતમાં સ્વનિર્ભર છે. એટલે પ્રત્યક્ષ રોજમરોજ સંઘના જે કાર્યો છે, એના કાર્યક્રમો હોય, ઉત્સવો હોય, સંઘના કાર્યકર્તાઓ, પ્રચારકો ખાસ કરીને એમના જે પ્રવાસ હોય છે, એ બધાનો જે કાર્યાલય ચાલતું હોય છે, તો એ બધાનો જે ખર્ચ છે એ વર્ષમાં એક વખત મેં કહ્યું એ પ્રકારે ગુરુ સ્થાને પરમ પવિત્ર ભગવો ધ્વજ છે, તો ગુરુ પૂર્ણિમાના દિવસની આજુબાજુમાં આવો એક વર્ષમાં એક વખત ગુરુ દક્ષિણાનો કાર્યક્રમ થાય છે અને સ્વયંસેવકો પોતાની શ્રદ્ધા પ્રમાણે એમાં એ ગુરુ દક્ષિણા મૂકે છે અને એનો એક નિશ્ચિત હિસાબ પણ હોય, એનો બેંક એકાઉન્ટ પણ હોય અને એમાંથી પછી એની આ બધી વ્યવસ્થાઓ થતી હોય. આ એનું રોજિંદું કામ. બરોબર. આવા પ્રશ્નો મનમાં ઉઠતા હોય છે કે જે આરએસએસ છે એ કઈ પાર્ટીનું છે? ભાજપનું છે કે કોંગ્રેસનું છે? એ કોઈ પાર્ટીનું છે કે એ બંને પાર્ટીમાંથી કોઈનું નથી અને એક અલગ છે? એ શું છે? વાત આપની સાચી છે. આજે સમાજ જીવનમાં ફરતા હતા અને ઘણા લોકોને, એવા વરિષ્ઠ લોકોને પણ લાગતું હોય કે સંઘ એટલે ભાજપ એમ. પરંતુ હું કદાચ આપને સામે પૂછી શકું એમ, સંઘ તો અનેક સંગઠનો સાથે
એના કાર્યકર્તાઓ એમાં કામ કરી રહ્યા છે, તો એને વિશ્વ હિન્દુ પરિષદ સાથે ક્યારે જોડે છે ખરા? વિદ્યાર્થી પરિષદ સાથેથી જોડે છે ખરા? કે વિદ્યા ભારતી સાથે જોડે કરી? 40 જેટલા સંગઠનો કામ કરી રહ્યા છે. એમ જ એક સ્વયંસેવકો આ ભારતીય જનતા પાર્ટી ચલાવે છે, એ પાર્ટીનું કામ કરે છે, એ પ્રકારે છે. પરંતુ સમાજમાં આનો પૂરો એક અભ્યાસ એને નજીકથી ન જોવાના કારણે, ન અનુભવવાના કારણે એક આવો વિમર્શ એમના મનમાં ઊભો થતો હોય છે. અને બીજું એક મહત્વનું કારણ એ છે કે આજે આપણે પણ જોઈશું તો કે ચાની કીટલીએ ઊભા હોઈએ કે જ્ઞાતિના લોકો ભેગા થયા હોય કે કોઈ પણ જગ્યાએ રાજનીતિની ચર્ચા પહેલાં આવીને ઊભી રહી છે. એટલે સંઘને ભાજપ સાથે સ્વાભાવિકપણે લોકો જોડી દેતા હોઈએ. બાકી અનેક કામો પૈકીના થોડાક સંશોધકો પાર્ટીમાં પણ કામ કરે છે, તો એની સાથેનો સંપર્ક સંબંધ હોય છે એટલે એને જોડી દેવામાં આવે છે. આવું એક વાસ્તવિકતા આ યાદ છે. અને ભારતીય જનતા પાર્ટી એ એની રીતે સ્વતંત્ર કામ કરે છે, એના નિર્ણયો સંપૂર્ણ એ એની રીતે રહે છે. ઠીક છે, રાજકીય ક્ષેત્રમાં ત્યાં રહેલા કેટલાક સ્વયંસેવકો કંઈક ચર્ચા વિમર્શ કરે. આજે માનો કે તમારો મારો હવે સંબંધ થયો છે, તમે મને કોઈ પણ સમયે તમારા પારિવારિક કે અન્ય વિષયોના સંદર્ભમાં કંઈક પરામર્શ કરો તો એ પરામર્શ તો થઈ શકતો હોય છે, તો એ તો સ્વાભાવિક છે. તો જ્યારે તમે વાત કરી સંબંધની, તો શાખામાં એવું શું છે કે કયા કયા ધર્મના લોકો આવી શકે છે? શાખામાં આમ તો કોણ ના આવી શકે? શાખામાં બધા જ આવી શકે. ત્યાંનો કોઈ ક્રાઇટેરિયા હોય કે કયા કયા ધર્મના લોકો આવી શકે છે? આ અમારા ઓડિયન્સ માટે જાગૃતતા માટે છે કે કયા કયા ધર્મના લોકો આ અંદર આવી શકે છે? આ ભારત ભૂમિમાં રહેનાર પ્રત્યેક વ્યક્તિ જે ચાલી શકે છે એ બધા સંઘની શાખામાં આવી શકે છે. ઘણાને એવું લાગે છે કે વિવિધ પંથ સંપ્રદાયને માનનારા એ લોકો આવી શકે કે કેમ? તો આમાં એક સૈદ્ધાંતિક રીતે વાત જો હું બધાના ધ્યાનમાં લાવું તો જેની નિષ્ઠા આ રાષ્ટ્ર માટે છે, ભારતને પોતાની માતા માને છે, ભારત માતા કી જય કે વંદે માતરમ બોલવાની અંદર કોઈને પરહેજ નથી, એને ગૌરવની લાગણી ઊભી થાય છે. આ દેશના મહાપુરુષો જે પણ છે, છત્રપતિ શિવાજી હોય, મહારાણા પ્રતાપ હોય, વીર સાવરકર હોય, પૂજ્ય મહાત્મા ગાંધી હોય, આ દેશના જે માન બિંદુઓ છે, તીર્થસ્થાનો છે, એ બધા માટે એના મનમાં શ્રદ્ધા હોય એવા કોઈ પણ નાગરિક શાખામાં આવી શકે છે. હવે ચોક્કસ છે કે એક ક્યાંક ક્યાંક કટ્ટરતાનું વાતાવરણ નિર્માણ થવાના કારણે અથવા એવી એમની ગેરસમજો થવાના કારણે એ લોકો નથી આવી શકતા એમનો વિષય છે. પણ થોડાક પ્રમાણમાં પણ આ દેશભરમાં ક્યાંક ક્યાંક આવા અન્ય પંથ સંપ્રદાયમાં માનનારા લોકો પણ શાખામાં આવે છે, એવું કોઈ વિરોધ નથી. બરોબર. તો કહેવાનો મતલબ કે બધા ધર્મના લોકો આ શાખામાં આવી શકે છે, કોઈ બધા મારે છૂટછાટ છે? છૂટ છે. બરોબર. તો હવે જે તમારા આ જે સંઘ છે 100 વર્ષ પૂરા થવાના છે, બરોબર. તો હવે આવનારા સમયમાં સંઘ કેવા કેવા કાર્ય કરશે અને શું ઉપલબ્ધિ લાવશે? સંઘને 100 વર્ષની એક દીર્ઘ યાત્રા પૂર્ણ થઈ છે. તો સંઘ માટે એવું છે કે સંઘનું મૂળભૂત કામ છે સંગઠન કરવું, હિન્દુ સમાજમાં એક આત્મવિશ્વાસ જાગૃત કરવો, સમાજમાં સર્વસામાન્ય સમાજમાં એક રાષ્ટ્ર ભાવના જાગૃત થાય એવો એક ભાવ નિર્માણ કરવો. તો એ યાત્રા છેલ્લા 100 વર્ષથી ચાલી છે. એટલે અત્યારે એવું કહેવાય છે, ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંઘે શક્તિ કલો યુગે, એટલે સંગઠનમાં શક્તિ છે. અને જે આપણી નબળી કડી પણ રહી છે, તો સંઘે આટલા વર્ષો સુધી સંગઠન આપણો એકાત્મ ભાવ જાગૃત થાય એ માટેનો ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે અને એમાં સફળ પણ રહ્યા છીએ. અને એના વિવિધ રીતે એની જે કહેવાય ને બાય પ્રોડક્ટ એવા ઘણા સારા પરિણામો પણ સમાજ જીવનને જોવા મળ્યા છે. હવે સંઘના અધિકારીઓ કહેતા હોઈએ કે સંઘનું જે ખરું કામ છે એમ એ હવે શરૂ થાય છે. ઘણાને આશ્ચર્ય થાય તો આ 100 વર્ષ સુધી શું કર્યું? તો સંઘનો જે વિચાર હતો એ પ્રમાણેનું કેટલું કામ ચાલી રહ્યું હતું, પણ મૂળભૂત કામ એ સંગઠનનું હતું.
પણ સંઘની પ્રતિજ્ઞામાં એક કહેવાતું હોય કે હિન્દુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ માટે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઘટક થયો છું. તો રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ એ સંઘનું લક્ષ્ય છે અને મુખ્ય કાર્ય છે. એના માટે સમાજમાં જે પણ ઓછપ છે, જે કમી છે, એ કેવી રીતે દૂર થઈ શકે, સમાજનું એના માટે મન બનાવીને કેવી રીતે થઈ શકે, એ માટે હવે ખૂબ જે આટલા વર્ષો સુધી જે શક્તિ સંચય થયો છે એ શક્તિ કાર્યકર્તાઓની શક્તિના આધારે ખૂબ મોટા પ્રમાણમાં આ કાર્યમાં લાગવું એ હવે પછીનો મુખ્ય આયામ રહેવાનો છે. એટલે એને શબ્દોમાં કહેવું તો એમ કહી શકાય કે હવેનો જે આયામ છે, સંઘનું જે હવેનું નવું ચરણ છે એ શું છે? સમાજ પરિવર્તન. સમાજમાં આ કાર્ય થકી કંઈક બદલાવ આવવો જોઈએ. હવે આપણને એમ થાય કે આ બધું સંઘ કરી લેશે, તો ના, સંઘ એવું ક્યારેય વિચારતો જ નથી. આ સમગ્ર સમાજનું સંગઠન છે. અને જો તમને ધ્યાન દોરું તો સંઘ શરૂઆતથી એના સ્થાપના કાળથી એવું માને છે કે સમાજમાં પરિવર્તન, સમાજનું ઉત્થાન, સમાજનો વિકાસ એ કોઈ રાજસત્તા કે કોઈ સંસ્થાઓ, સંગઠનો કે એનાથી નહીં થાય. સમાજ જ સમાજનો ઉત્થાન અને વિકાસ કરશે. એટલે સંઘનું કામ સમાજને એટલો સક્ષમ બનાવવાનું છે. તો સમાજની જે ઓછપો હોય અને જે સમયની જે આવશ્યકતા હોય, કામ થવું જોઈએ. તો છેલ્લા 2 વર્ષથી આમ તો એ કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પણ હવે એને વધારે વિશેષ રીતે એવું કાર્ય કરવામાં આવશે. તો એના માટેના 5 આયામ નક્કી કરવામાં આવ્યા છે. 5 આયામ નક્કી હા, કરવામાં 5 આયામ. આવ્યા. એ છે સામાજિક સમરસતા. એક વખત હું 5 તમને કહી દઉં છું, પછી થોડીક એની ડિટેલમાં પણ આપને જાણકારી આપીશ. તો એ છે સામાજિક સમરસતા. બીજું છે પર્યાવરણ. ત્રીજું છે કુટુંબ પ્રબોધન. ચોથું છે સ્વ આધારિત જીવનશૈલી. અને 5મું છે નાગરિક કર્તવ્ય. હવે આ 5 વિષયો કંઈ સંઘ નવા કહે છે એવું નથી. અને એક મહાપુરુષો આજે પણ સમાજમાં સારું કામ કરનારા જે લોકો છે, સમાજમાં કંઈક બદલાવ આવવો જોઈએ, જે લોકો ઈચ્છે છે, એમાંથી પણ ઘણા બધા લોકો આ વિષયોમાં કામ કરી જ રહ્યા છે અને સંઘને પણ એ જ લાગે છે. હવે આ કામ થોડીક ડિટેલમાં સમજાવું તો આપણે માની લો કે સમરસતાની વાત છે. તો આજે છેલ્લા 1000-1500 વર્ષની ગુલામીના કારણે આપણામાં જાતિભેદ ઊભો થઈ ગયો છે. ઊંચ નીચના ભેદભાવ આવી ગયા છે, અસ્પૃશ્યતા છે. ચોક્કસ શિક્ષણના કારણે, સ્વતંત્રતા પછી સમાજ જીવનમાં એક સમજણ વધવાના કારણે પણ કેટલાક બદલાવ છે, પરિવર્તન જોવાય છે. પરંતુ આજે બી અનેક જગ્યાએ એવી ઘટનાઓ ઘટે છે, એવો વ્યવહાર થાય છે જે પીડાકારક છે. એ આપણે સ્વીકારવું જ રહ્યું. તો સંઘ તો એના સ્થાપના કાળથી જ સ્વયંસેવકોને શાખામાં પણ આ પ્રકારની શિક્ષણ છે જ. પરંતુ સમાજમાં આ પ્રકારનો એકાત્મતાનો ભાવ ઊભો થાય અને જે શોષિત વર્ગ છે, પીડિત વર્ગ છે, જેને અસ્પૃશ્ય ગણ્યો છે, એ પણ મૂળ પ્રવાહમાં આવે એવો પ્રયત્ન થવો જોઈએ. તો એના માટે પણ 3 આયામો ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. તો સમગ્ર દેશભરમાં દરેક ગામમાં એક સ્મશાન હોવું જોઈએ. બધાની એક જ જગ્યાએ અંતિમ વિધિ થાય. પાણી ભરવા માટે આજે જો કે નળથી પાણી આવી ગયું છે, છતાં પણ કૂવા હોય તો બધા એક જ કૂવાથી પાણી ભરી શકે. અને મંદિર તો ભગવાનના દરબારમાં તો બધા સરખા જ છે. તો મંદિરમાં પણ કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ વગર બધા ત્યાં પ્રવેશ કરી શકે. આ બાબતમાં સમાજમાં એક સારું વાતાવરણ નિર્માણ થાય એ માટેનો એક પ્રયત્ન છે. બીજો વિષય છે પર્યાવરણ. તો એનું તો કંઈ વધારે ઉલ્લેખ કરવાની આવશ્યકતા નથી કે પર્યાવરણમાં આપણે એક શોષણ કરવાના કારણે માત્ર પોતાના જ એક સ્વાર્થ માટે, પોતાના એક આનંદ માટે થઈને આપણે પર્યાવરણનો ખૂબ જ વિનાશ નોતર્યો છે, એમ કહીએ તો ચાલે. તો બચવું હશે તો ફરીથી પર્યાવરણનું સંવર્ધન કરવું પડશે. તો એના માટે પર્યાવરણ પ્રત્યે સમાજમાં જાગૃતતા આવે એ માટેનો એક મોટો પ્રયત્ન છે. તો એમાં જો આપણે ધ્યાન દોરું તો એમાં પણ મુખ્ય 3 બાબતો તરફ વિચાર કરવામાં આવ્યો છે. પેડ,
પાણી અને પ્લાસ્ટિક. તો વૃક્ષો વધારે વાવવા જોઈએ, એનું નિકંદન ન નીકળવું જોઈએ, એનું સંવર્ધન થવું જોઈએ. બીજું છે પાણી, જળ સંચય, જળ સંગ્રહ થવો જોઈએ અને પાણીનો બગાડ ન થવો જોઈએ. અને ત્રીજું છે પ્લાસ્ટિક. તો સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી આપણે શું મુક્ત થઈએ, અને એના માટેના અનેક લોકો પ્રયત્ન કર્યા છે. એ ફોર્સફુલી પ્રયત્નો પણ શરૂ થશે જ એમ. તો પર્યાવરણના સંદર્ભમાં કામ કરવું. તો હવે તમે કીધું કે આજે આયામ ઉપર તમારે કામ કરવાનું છે, તો અંદાજે આવતા 1 વર્ષમાં તમારું સંઘ 1 વર્ષમાં કેટલા વૃક્ષો વાવશે? સંઘમાં અત્યારે પણ પર્યાવરણ ગતિવિધિ એ કામ કરે છે, અને એ સમાજના સહયોગથી કામ કરે છે. સંઘના સ્વયંસેવકો જ માત્ર વૃક્ષ વાવશે નહીં. તો અત્યારે હાલે પણ જો કહું તો ચોમાસાની અંદર સ્વયંસેવકો દરેક નગર શાખા એ 50 વૃક્ષ 100 વૃક્ષ વાવતા જ હોય છે. પણ સમાજમાં પણ જે લોકો આવું કામ કરે છે એને સાથે જોડીને દરેક વિસ્તારની જેવી જે ક્ષમતા હશે એ પ્રકારના વધુ વૃક્ષો વાવવાનો પ્રયત્ન થશે જ એમાં એમ. આ જે પૂરી આપણી કોન્ટ્રાવર્સી થઈ છે એના હિસાબથી તમે અમારા ઓડિયન્સને શું કહેવા માંગશો કે હાલના જે નવા યુવાનો છે એમને શાખામાં કેમ આવવું જોઈએ? દેખો, આજે આપણું રાષ્ટ્ર, આપણે સૌ બોલીએ છીએ યુવાનો ખાસ, અને નારો લગાવીએ છીએ ભારત માતા કી જય. તો સંઘનું મૂળભૂત જે કાર્ય છે એ ભારત માતાની જય. તો બોલવાથી માત્ર થોડી જય થશે. સાચી વાત છે. જેમ કે હું આજનો એક દિવસ ખરેખર સ્મરણીય છે આપણા માટે, મને સ્મરણ થયું એમ કે પૂજ્ય સ્વામી વિવેકાનંદે આજે 11મી સપ્ટેમ્બર 1893 અમેરિકાની ધરતી ઉપર શિકાગો શહેરમાં જે વિશ્વ ધર્મ પરિષદ મળી અને એમણે ભારતના જે વિચારો ત્યાં પ્રગટ કર્યા, તો એનાથી તેની મીડિયામાં વિવેકાનંદજી છવાઈ ગયા, એમનો જય જયકાર થયો. તો વિવેકાનંદના જય જયકાર કરતાં ભારતનો વિચાર કેટલો શ્રેષ્ઠ છે, સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારક છે, તો એના કારણે ત્યાં સ્વીકૃતિ મળી. તો વિવેકાનંદે ભારત માતાની જય બોલી ન હતી, પણ વિચારો એવા પ્રગટ કર્યા, એમનું કાર્ય એવું હતું. તો એ ગુલામ દેશના એક સંન્યાસી ત્યાં બોલ્યા તો પણ એને કોઈ અવગણી શક્યું નહીં, અને એમને જય જયકાર કરવો પડ્યો. તો આપણે પણ યુવાનોને હું એ જ આહ્વાન કરું છું કે ભારત માતાની જય બોલીએ છીએ અને ખરા અર્થમાં ભારત માતાનો જય જયકાર કરવો છે. તો આ રાષ્ટ્ર માટે આપણું બધાનું પણ કંઈક કર્તવ્ય છે. આપણે બધા કાર્ય કરવા માટે પ્રેરિત થઈએ. બધા કાર્ય કરતા જ હોઈશું, પરંતુ સંઘ અને એની શાખા એક એવું પ્લેટફોર્મ છે કે એ બધાને સાંકળવાનું કામ કરે છે. અને બધા સાથે મળીને આ પ્રકારે કામ કરશું તો ભારત માતાની જય વાસ્તવિક અર્થમાં ખૂબ જ ઝડપથી થશે, અને એનો આપણને આનંદ પણ હશે. આ એક આહ્વાન છે બધાને. બરોબર. હવે મારું જે અંતિમ પ્રશ્ન છે તમારી સાથે કે RSS હવે જે 100 વર્ષ પૂરા થયા છે, તો હવે શું કરવા માંગે છે અને એમનું અંતિમ લક્ષ્ય શું છે? અંતિમ લક્ષ્ય તો મેં કહ્યું એ પ્રકારે ભારત માતાની સાચા અર્થમાં જય થાય. તો એ તો છે જ, પરંતુ મને સ્મરણ થાય છે સંઘની સ્થાપના સમયે ઘણાને આ વાત સંકુચિત લાગે એમ, દેશની વાત કરવી એટલે. તો પરમ પૂજનીય ડૉક્ટર સાહેબે સ્વયંસેવકોની સામે અને સમાજની સામે, એ વખતના રાજકીય નેતાઓની સામે પણ વિચાર પ્રગટ કરેલો છે. તો એમણે શું કહ્યું છે? તો એ વખતે સંઘની પ્રતિજ્ઞા પણ કહેવામાં આવતું હતું કે સંઘની સ્થાપનાનું પ્રથમ કાર્ય એ દેશની સ્વતંત્રતા છે, પૂર્ણ સ્વતંત્રતા. એના માટે હું સંઘનો ઘટક થયો છું. અને એના આધાર પર એ સમય આવું કોઈ વિચારી શકતું નહોતું. તમે કલ્પના કરો એમ, એ ડૉક્ટર સાહેબ વિચારી શકતા હતા. તો એમણે શું કહ્યું કે સ્વતંત્ર ભારતના આધાર પર વિશ્વમાંથી પૂંજીવાદ દૂર થાય, વિશ્વ પૂંજીવાદમાંથી મુક્ત થાય, અને એના આધાર ઉપર વિશ્વ શાંતિ સ્થપાય એમ. તો હિરેનભાઈ વાત કરું તો આજે વિશ્વમાં જે અરાજકતા છે, અવ્યવસ્થા છે, તમે બધું દ્રશ્ય આપણી સામે છે જ, તો એની પાછળનું જો મુખ્ય કારણ છે તો એ પૂંજીવાદ, મૂડીવાદની પાછળની મોટી દોડ છે, એની પાછળ જવાના કારણે છે.
તો એ જ્યાં સુધી પ્રભાવી છે ત્યાં સુધી અરાજકતા અશાંતિ રહેવાની. ભારતનો મૂળભૂત સ્વભાવ કે સંસ્કાર આ નથી. તો ભારતને સ્વામી વિવેકાનંદના વિચાર પ્રમાણે, મહર્ષિ અરવિંદ જેવાઓના વિચાર પ્રમાણે, પૂજ્ય મહાત્મા ગાંધીએ જે રામ રાજ્યની વાત કરી હતી એવા પ્રકારે ભારત એ પ્રકારનું સક્ષમ બને એ લક્ષ્ય છે. એનું પૂર્ણ સ્વરાજ, જે ખંડિત ભારત છે એ અખંડ બને તો એનો એ પ્રભાવ પાથરશે. એ એક તો એનું આગામી લક્ષ્ય છે. અને એના આધાર ઉપર ભારત જ મોટું બને એવો એક સંકુચિત ભાવ નથી, પરંતુ આવા સક્ષમ ભારતની વાત દુનિયા સાંભળશે, એને અનુસરશે. તો અંતિમ લક્ષ્ય એ પણ છે કે પછી વિશ્વ શાંતિ સ્થપાય. એટલા માટે આપણી એક પંક્તિ છે, હિન્દુ જગે તો વિશ્વ જગેગા, માનવ કા વિશ્વાસ बढ़ेगा, ભેદ ભાવના તમસ હટેગા, સમરસતા અમૃત બરસેગા. તો એના આધાર પર દુનિયામાં શાંતિ થશે. આ એનું અંતિમ લક્ષ્ય છે. બરોબર. હવે જે બી આપણી કોન્ટ્રોવર્સી થઈ છે એના હિસાબથી એવું લાગી રહ્યું છે કે આરએસએસના વિશે જે પણ નોર્મલ લોકોમાં જે વિચાર હતા અને આ વિડીયો જોઈને પછી જે વિચાર આવશે અને જે બી લોકો આરએસએસ જોઈન કરશે એ લોકોમાં સ્વામી વિવેકાનંદ જેવા વિચાર આવશે અને એ માનસિક અને શારીરિક રીતે સ્ટ્રોંગ બનશે એવું 100% અમને લાગી રહ્યું છે. તમારી વાત કરીને ઘણી મજા આવી અને આરએસએસ આ નિરામા સંઘ વિશે ઘણું બધું મને જાણવા મળ્યું. આભાર. ધન્યવાદ.